સુરત શહેરમાં મોડી રાત્રેથી મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે આ દ્રશ્યો છે રાંદેર કોઝવેના. રાંદેર કોઝવેના બંને ગેટને હાલ બંધ કરવામાં આવ્યા છે અને હાલ સાવચેતીના કદમ રૂપે તંત્ર પણ સાવધાની વર્તી રહ્યું છે. ત્યારે સુરતના રાંદેર કોઝવે પરના આ દ્રશ્યો આપ નિહાળો, જેમાં હાલ જે રીતના પાણી વહી રહ્યું છે, ત્યારે કોઝવેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસનો વરસાદ સાથે જ સુરતમાં પણ 7.5 ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે. ત્યારે રાંદેર કોઝવેના ગેટ બંધ કરવાની સાથે સાથે તંત્ર પણ સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. આપ દ્રશ્યોમાં નિહાળો છો એ મુજબ તંત્ર દ્વારા હાલ બંને ગેટ બંધ કરી અને કોઝવેને સંપૂર્ણપણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ દ્રશ્યો છે સુરત શહેર વરાછા ગરનાળાના. ગરનાળા પાસે આપ નિહાળો છો એ મુજબ આ કાર પણ પાણીમાં ગરકાવ થયેલી નજરે ચડી રહી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. જીટીવી ગુજરાત ન્યૂઝ પણ આપ સર્વને અપીલ કરે છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળશો. એસટી તંત્ર દ્વારા પણ હાલ એસટીના અમુક રૂટ બંધ કરવામાં આવ્યા છે. 200 જેટલી ટ્રીપ પણ કેન્સલ કરવામાં આવી છે. ત્યારે આ રાંદેર અને કતારગામને જોડતો ચંદ્રશેખર આઝાદ બ્રિજ માત્ર એક વિકલ્પ રૂપે ખુલ્લો છે. ત્યારે બ્રિજની નીચે પણ પાણી ભરાયેલા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. હાલ સુરત શહેરમાં ચોતરફ પાણીના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. ત્યારે શક્ય હોય ત્યાં સુધી આપ ઘર પર રહેવાનું ચોક્કસથી આગ્રહ રાખશો. ત્યારે કોઈક વિસ્તારની અંદર આપ નિહાળો છો એ મુજબ બોટિંગની સાથે સાથે રેસ્ક્યુ પણ થતું હોય એવું લાગી રહ્યું છે. સુરતના કતારગામ, અડાજણ, રાંદેર તેમજ રિંગ રોડ પરના પણ દ્રશ્યો આપને દર્શાવીશું. ત્યારે રિંગ રોડની આ માર્કેટના દ્રશ્યો જોવા વેપારીઓ પોતાનો માલ સામાન પલળી ન જાય એ માટે માર્કેટમાં તો આવી રહ્યા છે, પરંતુ અહીં જુઓ તો ચોતરફ પાણીને પાણી જ નજર આવી રહ્યું છે. આપ નિહાળો છો એ મુજબ અહીં તેઓના પાર્સલ પણ પાણીમાં ગરકાવ થતા નિહાળી રહ્યા છો. ત્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે સુરત શહેરમાં હાલ ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ યથાવત બની રહી છે. તંત્ર દ્વારા પણ તાકીદે એક્શન લેવામાં આવે છે. ત્યારે કંઈક અંશે એકદમથી જે રીતે વરસાદ આવ્યો છે, જેના કારણે તંત્રના પણ જે દાવાઓ છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે. આપ નિહાળો છો એ મુજબ ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ પાણી ઘૂસી જવાના કારણે વેપારીઓ પણ ચિંતિત નજરે આવે છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટના અંદરના આ દ્રશ્યો આવી અનેક માર્કેટોમાં પણ પાણી ઘૂસ્યા હોવાની વાતો થઈ રહી છે. ત્યારે આપ નિહાળો છો એ મુજબ અહીં સ્કૂલથી વિદ્યાર્થીઓને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. જો કે હાલ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સ્કૂલને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, પણ સવારથી જ જે વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હતા તેઓ